નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કૌટિલ્ય લાઈવના ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. હું મિતેશ જોશી. સફળતાના વિચારોને હકીકતમાં બદલવા માટે લગન, નિષ્ઠા અને લક્ષ્ય પ્રત્યે સમર્પણ અને યોગ્ય માર્ગદર્શન. કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ આપને યોગ્ય માર્ગદર્શન દ્વારા સફળતાના શિખર સુધી પહોંચાડવા માટે કટિબદ્ધ છે, સજ્જ છે. મિત્રો, આપણે ગુજરાત એક યાત્રા એ સિરીઝ ચલાવવા જઈ રહ્યા છીએ. તેમાં કચ્છ જિલ્લાની વાત એ આપણે કરતા હતા. અગાઉના વિડીયોમાં આપણે કચ્છ જિલ્લાના મહત્વના ટોપિક એ જોયા છે. મિત્રો, કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તેમાં જિલ્લાના કેટલાક પ્રશ્નો એ પૂછાતા હોય છે અને એ રોકડિયા માર્ક્સ એ આપણા ક્યારેક જતા રહેતા હોય છે, કેમ કે આપણે જિલ્લા વાઇઝ એ અભ્યાસ કરેલો હોતો નથી. તેથી આપણે ગુજરાત એક યાત્રા આ સિરીઝ જે ચલાવીએ છીએ તેમાં 33 જિલ્લાઓનો ક્રમબદ્ધ રીતે અભ્યાસ કરવાના છીએ અને મને વિશ્વાસ છે કે આપ સૌને આ વિડીયો આપની આવનાર સ્પર્ધાત્મક પરીક્ષા માટે મહત્વનો સાબિત થશે, એક માઇલસ્ટોન જેવો સાબિત થશે. તેથી જોડાયેલા રહો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આની લિંક આપ સૌ આપના ગ્રુપમાં પહોંચાડો. મિત્રો, ટૂંક જ સમયમાં આપણે આરોગ્યના કેટલાક કોર્સ લઈને એ આવી રહ્યા છે. મિત્રો, કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ આરોગ્યના કોર્સ એ આપ સૌ સુધી પહોંચાડશે. એમાં મિશન ફોર હેલ્થ એ અંતર્ગત આપણે મુખ્ય સેવિકા, MPHW, FHW અને સ્ટાફ નર્સ જેવી પરીક્ષા જે નજીકના ભવિષ્યમાં આવવા જઈ રહી છે, ખૂબ જ મોટી ભરતી, એ ભરતીની પરીક્ષાની તૈયારી એક કૌટિલ્ય લાઈવ એ ઓનલાઈન બેચ એ ચલાવશે, જેમાં આપને મળશે ગુજરાતની ટોપમોસ્ટ ફેકલ્ટી અને ઉત્તમ મટીરિયલ ટેસ્ટ દ્વારા આપને તૈયારી કરાવવામાં આવશે. આપના ઘર સુધી એ કૌટિલ્ય લાઈવનું પ્લેટફોર્મ એ પહોંચશે અને એ દ્વારા આપ પ્રોપર તૈયારી કરી શકશો, તેનો પ્રયત્ન અમારો છે. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે કચ્છ જિલ્લો અને કચ્છ જિલ્લાનો પાર્ટ 1 એ આપણે જોયો. એ પાર્ટ 1 માં આપણે કચ્છનું ભૌગોલિક જે કચ્છની ભૌગોલિક સ્થિતિ છે, કચ્છની જમીન સીમા અને દરિયાઈ સીમા, કચ્છના બંદરો, જમીનો, ડુંગરાળ પ્રદેશ, આ બધી જ બાબતો આપણે કચ્છ જિલ્લાના પાર્ટ 1 માં એ જોયું. હવે આપણે આ વિડીયોમાં પાર્ટ 2 એટલે કે કચ્છ જિલ્લાના મહત્વના સ્થળો, જે જોવાલાયક સ્થળો છે અને પરીક્ષા માટે ખૂબ જ અગત્યના છે, તેનો સાંસ્કૃતિક વારસો, પ્રવાસન ઉદ્યોગ તરીકે એ વિકસિત થયેલો છે. તો આવો મિત્રો, આપણે જોઈએ કચ્છ જિલ્લાના અગત્યના સ્થળો. જેમાં આપણે જોઈએ કચ્છ જિલ્લાનું પહેલું અગત્યનું સ્થળ એ એટલે ભુજ. ભુજ જે છે એ કચ્છ જિલ્લો, એનું પાટનગર ભુજ છે. કચ્છ જિલ્લાનું પાટનગર એ કચ્છ જિલ્લાનું મુખ્ય મથક જે છે તે ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલું છે. મિત્રો, ભુજિયો ડુંગર, આ ભુજિયા ડુંગરની તળેટીમાં એ ભુજ આવેલું છે. અગાઉના વિડીયોમાં મિત્રો જોયું હતું આપણે કે કચ્છના ડુંગરો એ ધાર તરીકે ઓળખાય છે. એમાં આ ભુજિયો ડુંગર જે છે તે મધ્યધારમાં આવેલો ડુંગર છે અને તેની તળેટીમાં આ ભુજ શહેર એ વસેલું છે. મિત્રો, ભુજિયો ડુંગર એ ભુજંગ નાગનું સ્થાનક માનવામાં આવે છે. લોકકથાઓ પ્રમાણે અને લોકવાયકા પ્રમાણે ભુજિયા નાગનું સ્થાનક માનવામાં આવે છે અને કચ્છ જિલ્લાનું એ મુખ્ય મથક છે. મિત્રો, ભુજમાં જોવાલાયક સ્થળો જે છે તે ઘણા બધા છે. એમાં સાંસ્કૃતિક વારસો અને કચ્છનો ઇતિહાસ આ બંને ભુજ સાથે સંકળાયેલું છે. મિત્રો, જોઈએ ભુજમાં જોવાલાયક સ્થળોમાં રામસંગ માલમે બંધાવેલો એક આઈના મહેલ, મહારાવ લખપતની સુંદર કોતરણીવાળી છત્રી, ફતેહ મહમ્મદ અરબનો હજીરો, ત્યાર પછી મહારાવસિંહ મદનીસિંહ મંદિર, અણગોરગઢ શિવ મંદિર છે, ભારતીય સંસ્કૃતિ દર્શન એટલે કે લોકકલાનું મ્યુઝિયમ એટલે કે કચ્છ મ્યુઝિયમ એ અહીંયા આવેલું છે, સૂર્ય મંદિર પણ આવેલું છે, પ્રાગમજીનો રાજમહેલ જે છે એ પણ અહીંયા આવેલો છે. મિત્રો, 2 તળાવો આવેલા છે ભુજમાં, જે દેસલસર અને હમીરસર તળાવ એ ભુજમાં આવેલા અગત્યના તળાવ છે.
મિત્રો આ બધી જ આ બધા સ્થાપત્યો જે છે તે ઐતિહાસિક સ્થાપત્યો છે મિત્રો. અને કચ્છના જે રાવ રાજાઓ થઈ ગયા, જાડેજા રાજાઓ થઈ ગયા, એ રાજાઓના સમયમાં આ સ્થાપત્યો જે છે એ બંધાવેલા છે. બરાબર. એમાં જોઈએ આપણે કે રામકુંડ, દાખલા તરીકે કચ્છનું જે હમીરસર તળાવ છે, એ હમીરસર તળાવની પાછળ એક રામકુંડ આવેલો છે. મિત્રો આ રામકુંડ જે છે એ શિલ્પ સ્થાપત્યથી ભરપૂર તો છે જ, બરાબર. એની કોતરણી જે છે એ અદ્ભુત તો છે જ, પણ એની એક 300 વર્ષથી એ પ્રાચીન હોવાના સંદર્ભો પણ મળેલા છે. બીજી વસ્તુ અહીંયા એ છે અગત્યની કે ચારે તરફ એ દીવા રાખવા માટેના ગોખલાઓ એ મૂકેલા છે. અહીંયા દીવાઓ પ્રગટે છે જ્યારે, એ વખતે આખો કુંડ એ રોશનીથી ઝગમગી ઉઠે છે. મિત્રો આની એક વિશેષતા પણ છે. કઈ વિશેષતા? તો એમાં આ રામકુંડની ખાસ જાણવા જેવી હકીકત એ છે કે હમીરસર તળાવના પાણીની સપાટી મુજબ રામકુંડમાં પાણીની સપાટી રહે છે. આ એની વિશેષતા છે મિત્રો. આ અદ્ભુત વિશેષતા છે રામકુંડની. હમીરસર તળાવની જેટલી સપાટી હોય તેટલી જ સપાટી આ રામકુંડની પણ રહે છે, પાણીની સપાટી. મિત્રો પહેલાના સમયમાં વાવ જે છે, કુંડ જે છે, તે પહેલાના રાજાઓ એ પાણીના સંગ્રહ માટે બનાવવામાં આવતા હતા. એ વખતે કચ્છમાં અવારનવાર દુષ્કાળ પડેલા છે. સૂકો દુષ્કાળ જે છે એ પડેલો હોય, અને એ વખતે જ્યારે આ વાવ બંધાવેલી હોય, તળાવ બંધાવેલા હોય, કુંડ બંધાવેલા હોય, એમાં પાણી જે છે એ સંગ્રહવામાં આવતું. અને આવા સમયે કચ્છમાં કાળા ઉનાળાના સમયે આ પાણીનો ઉપયોગ કરવામાં આવતો લોકો માટે. બરાબર. તો અહીંયા આ જે હમીરસર તળાવની બાજુમાં આ કુંડ આવેલો છે, તેની આ વિશેષતા છે કે આ હમીરસર તળાવની સપાટી અને રામકુંડની સપાટી એ એક સરખી રહે છે. આ એની વિશેષતા છે. મિત્રો આ રામકુંડ જે છે એ ભુજમાં આવેલો છે. બીજું, રિજનલ સાયન્સ સેન્ટર જે વર્તમાનમાં હમણાં જ બનાવવામાં આવ્યું છે. મિત્રો મોટાભાગે પરીક્ષામાં સ્થાપત્યો અથવા તો કલા અથવા તો જે ભૂતકાળના મંદિરો બંધાવેલા હોય, સ્થાપત્યો બંધાવેલા હોય, એ તો ખરું જ, પણ મોટાભાગે જે હમણાં વર્તમાનમાં જે અહીંયા જે કચ્છમાં બાંધવામાં આવેલું છે એ પણ આપણે તૈયાર કરવું પડશે. કેટલીક બાબતો એવી છે કે હમણાં જ એ બાંધવામાં આવેલી છે, એ પણ આપણે તૈયાર કરવી જોઈએ આપણા હાલની પરીક્ષાઓમાં. એટલે અહીંયા રિજનલ સાયન્સ સેન્ટર જે છે એ હમણાં બનાવાયેલું ગુજરાત રાજ્યનું પહેલું રિજનલ સાયન્સ સેન્ટર. આનો મુખ્ય હેતુ એ છે કે લોકોને વિજ્ઞાન પ્રત્યે જાગૃત કરવા અને વિજ્ઞાનના કેટલાક સિદ્ધાંતોથી અવગત કરાવવા, એ આનો મુખ્ય હેતુ છે. અને આ જ હેતુને ધ્યાનમાં રાખીને આ સાયન્સ સેન્ટર જે છે ઊભું કરવામાં આવેલું છે. ભુજિયા ડુંગર પર બનાવવામાં આવેલા આ વિશાળ મ્યુઝિયમ જે છે ભુજિયા ડુંગર પર બનાવવામાં આવેલું છે. એમાં નેવિગેશન, સ્પેસ સાયન્સ, એનર્જી સાયન્સ, નેનો ટેકનોલોજી, આ બધા સહિત 6 જેટલી ગેલેરી જે છે ત્યાં આગળ બનાવવામાં આવેલી છે. આ ઉપરાંત સૂર્યાસ્તના સમયે પ્રવાસીઓ જે છે તે આકાશ દર્શન કરાવવા માટે પણ ત્યાં આગળ એક જગ્યા બનાવવામાં આવેલી છે, સુવિધા કરવામાં આવેલી છે આકાશ દર્શન કરવા માટેની. એટલે આ રિજનલ સાયન્સ સેન્ટરનો હેતુ એ છે કે સાયન્સ પ્રત્યે એક રુચિ ઊભી થાય લોકોમાં અને અવેરનેસ ઊભી થાય, એના માટેનું એક આ સાયન્સ સેન્ટર જે છે એ ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલું છે, જે ભુજિયા ડુંગરની તળેટીમાં છે. મિત્રો આ હમણાં બનાવવામાં આવેલું છે, એટલે આ યાદ રાખવું ખૂબ જરૂરી બની રહે છે. બરાબર. ત્યાર પછી વાત કરીએ તો સ્મૃતિવન. આ બીજું સ્થાપત્ય એવું છે કે જે હમણાં બનાવવામાં આવેલું છે. બરાબર. હવે સ્મૃતિવન જે છે, સ્મૃતિવન મેમોરિયલ જે છે એ શેના માટે ને ક્યાં આવેલું છે? મિત્રો આ પણ ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલું છે. આ અને ભુજમાં સ્થિત છે. મિત્રો 2001ની સાલ એ કોણ ભૂલી શકે? જાન્યુઆરી 2001, 26મી જાન્યુઆરી, અને એ ગોઝારો ભૂકંપ જ્યારે ગુજરાતને હચમચાવી મૂક્યું હતું, આખું ગુજરાત. અને એ વખતે હજારો સેંકડોની સંખ્યામાં લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. અને સૌથી મોટો આ ગોઝારો ભૂકંપ જે છે એ કચ્છને ધડમોડી રહ્યું હતું. અને અનેક સ્થાપત્યો અને અનેક બિલ્ડિંગો જે છે, મકાનો જે છે ધ્વંસ થયા હતા. અને એવા સમયે લોકોને ઊભા કરવાનું અને ત્યાં આગળ લોકોને રોજગારીથી માંડીને તમામ મકાનો ફરીથી બાંધવાનું કામ એ ગુજરાત સરકારે એ વખતે કર્યું હતું, ભારત સરકારે એ વખતે કર્યું હતું. અને એમની સ્મૃતિમાં
એમની સ્મૃતિમાં આ સ્મૃતિવન જે છે મેમોરિયલ બનાવવામાં આવેલું છે ભુજિયા ડુંગરની તળેટીમાં. આ મેમોરિયલ જે છે એ કચ્છના ભૂકંપમાં જેને જીવ ગુમાવ્યો છે એમની દિવંગત આત્માઓની યાદમાં આ ભુજિયા ડુંગર પર આ સ્થાપત્ય બાંધવામાં આવ્યું છે. અદ્યતન સુવિધાવાળું અને ખૂબ જ જોવાલાયક આ મ્યુઝિયમ છે, ત્યાં આગળ મેમોરિયલ છે. આ ડુંગર પર મિયાવાકી ફોરેસ્ટ પણ એ બનાવવામાં આવેલું છે. જોડે જોડે વૃક્ષો વાવવામાં આવે છે જેથી કરીને એના મૂળિયા જે છે તે એક બંધાઈને રહે અને જ્યારે પવન અથવા તો બીજા કોઈ વાવાઝોડાના સમયમાં વૃક્ષો પડી ન જાય એવી રીતે એ વૃક્ષોનું એ વાવેતર કરવામાં આવે છે. તેની સિસ્ટમને કહેવામાં આવે છે મિયાવાકી સિસ્ટમ. બરાબર, મિયાવાકી ફોરેસ્ટ જે છે ત્યાં આગળ વિકસાવવામાં આવ્યું છે. એટલે આ મ્યુઝિયમ જે છે એ ખૂબ જ અદ્ભુત જોવાલાયક મ્યુઝિયમ એ ભુજમાં હમણાં જ ગુજરાત સરકાર દ્વારા આનું નિર્માણ કરવામાં આવેલું છે. ખૂબ જ અદ્ભુત ઇમારત બાંધવામાં આવેલી છે. એટલે સ્મૃતિવન જે છે એ ભુજમાં આવેલું એક મહત્વનું સ્થાપત્ય છે. ત્યાર પછી ધોરડો. મિત્રો, ધોરડો જે છે એને પહેલા તો કોઈ ઓળખતું ન હતું, પણ આપણે વાત કરી હતી કે જ્યારે કચ્છનું રણ એ ચોમાસા દરમિયાન જળબંબાકાર બને છે અને ચોમાસા પછી જ્યારે એનું પાણી સુકાય છે એ વખતે એ રણમાં જાણે સફેદ ચાદર ન પાથરી હોય તેવું કુદરતનો એક અદ્ભુત નજારો એ ઊભો થાય છે, જોવાલાયક નજારો. એ એટલે ધોરડો, જે ભુજ તાલુકામાં આવેલા ધોરડો ખાતે અહીંયા દર વર્ષે ગુજરાત સરકાર દ્વારા ડિસેમ્બરથી ફેબ્રુઆરી દરમિયાન રણોત્સવ ઉજવવામાં આવે છે અને સફેદ રણ જોવા માટે વિદેશથી પર્યટકો એ ગુજરાતમાં પધારે છે. મિત્રો, આ ખૂબ જ અદ્ભુત નજારો હોય છે જ્યારે આ ફેબ્રુઆરી દરમિયાન આ સફેદ રણ જે છે એ જોવા મળે છે. ત્યાર પછી ફેબ્રુઆરી પછી આ મીઠું ગરમી પડતા ઓગળવા માંડે છે. એટલે માર્ચ પછી આ સફેદ રણ જે છે ધીમે ધીમે ઓછું થતું જાય છે અને ઉનાળામાં આ વેરાન મેદાનોમાં પરિવર્તિત થાય છે. કેમ કે તે મીઠું જે છે એ ગરમીમાં ઓગળી જાય છે એટલા માટે. બરાબર, એટલે અહીંયા ધોરડો જે છે ત્યાં આગળ રણોત્સવ ઉજવવામાં આવે છે. એ ધોરડો સ્થળ છે એ. ત્યાર પછી હાજીપીર છે. મિત્રો, હાજીપીર જે છે એ ભુજ તાલુકામાં આવેલું હાજીપીર, કચ્છના જાણીતા મુસ્લિમ સુફી સંત જે છે હાજીપીરની દરગાહ, આ મુસ્લિમ સુફી સંત હતા અને એમની દરગાહ જે છે અહીંયા આવેલી છે. પવિત્ર દરગાહ છે અને કચ્છના ગરીબ નવાઝ તરીકે એ ઓળખાતા હતા. કચ્છના લોકોની સેવા જે છે એ કરતા હતા અને ગરીબ નવાઝ તરીકે ઓળખાતા હતા અને એમની દરગાહ જે છે અહીંયા આવેલી છે. તેના માટે આ હાજીપીર એ પ્રખ્યાત છે. મિત્રો, ત્યાર પછી લખપત છે. લખપત જે છે, લખપત તાલુકા, લખપતનું નામ જે છે મહારાવ લખપતસિંહજીના નામ પરથી એ પડેલું છે. એવું માનવામાં આવે છે કે અહીંયા શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક એ આ શહેરમાં આવ્યા હતા અને એમની યાદમાં આ અહીંયા ગુરુદ્વારા એ બનાવવામાં આવેલું છે. એટલે લખપત જે છે તે શીખ ધર્મ સાથે સંકળાયેલું કચ્છ જિલ્લાનું અગત્યનું સ્થળ. મિત્રો, શીખ ધર્મ સાથે સંકળાયેલું કચ્છનું અગત્યનું સ્થળ કયું? તો એ આવશે લખપત. બરાબર, આવી રીતે અહીંયા ગુરુદ્વારા જે છે એ અહીંયા આવેલું છે. ત્યાર પછી પાનંદ્રો. અગાઉના વિડીયોમાં જોયું હતું, પાનંદ્રો જે છે તે લિગ્નાઇટ કોલસાની ખાણ માટે એ જાણીતું છે. મિત્રો, આખા ભારતમાં લિગ્નાઇટ કોલસો એ સૌથી વધારે જો મળતો હોય તો એ પાનંદ્રોમાંથી મળે છે, કચ્છ જિલ્લાના. એટલે લખપત તાલુકામાં આવેલું આ સ્થળ છે. ઉત્તમ પ્રકારના લિગ્નાઇટ કોલસો, એ ઉત્તમ પ્રકારનો લિગ્નાઇટ કોલસો જે છે જે વિદ્યુત ઉત્પાદનમાં વપરાય છે તે અહીંયા મળે છે. થર્મલ આધારિત પાવર સ્ટેશન જે હોય, કોલસા આધારિત પાવર સ્ટેશન, ત્યાં આગળ આ લિગ્નાઇટ નો ઉપયોગ એ થાય છે. એટલે પાનંદ્રો એના માટેનું એક અગત્યનું સ્થળ છે. ત્યાર પછી આપણે જોઈએ મિત્રો કે નારાયણ સરોવર. આગળ નારાયણ સરોવર છે. નારાયણ સરોવર જે છે એ પણ લખપત તાલુકામાં આવેલું છે. મિત્રો, તાલુકાઓ જે છે એ ધ્યાનમાં રાખવા જરૂરી છે. પહેલાની પરીક્ષામાં માત્ર જિલ્લા સુધી સીમિત હતું, પરંતુ હવે તાલુકાઓ પણ પરીક્ષાઓમાં પૂછાતા હોય છે. એટલે તાલુકાઓ સુધી તૈયારી રાખવી એ ખૂબ જ જરૂરી છે. કયું સ્થળ કયા તાલુકામાં આવેલું છે એ ખાસ અગત્યનું રહેશે. લખપત તાલુકામાં આવેલા નારાયણ સરોવરનો સમાવેશ જે છે એ ભારતના 67 તીર્થોમાં અને 5 પવિત્ર સરોવરોમાં થાય છે. ભારતના 5 પવિત્ર સરોવરો, જે પવિત્ર સરોવરોમાં એની ગણના થાય છે. વેદો ઉપનિષદોમાં તેનું નામ પણ હોય છે. એવા 5 પવિત્ર સરોવરો
અને 68 તીર્થો. આ સરોવરનું પાણી જે છે એ ખારું છે. નજીકમાં સરોવર દરિયા કિનારે કોટેશ્વરનું એક મહાદેવનું મંદિર પણ આવેલું છે. દરિયાને અડીને એના કિનારે કોટેશ્વરનું મંદિર પણ આવેલું છે. એટલે નારાયણ સરોવર એ 5 પવિત્ર સરોવરોમાંનું એક છે. પણ આ 5 પવિત્ર સરોવરો કયા? તો 5 પવિત્ર સરોવરો જે છે ભારતમાં જુદી જુદી જગ્યાએ આવેલા સરોવરો છે. જેમ કે બિંદુ સરોવર સિદ્ધપુર પાટણમાં આવેલું છે, જે સરસ્વતી નદી કિનારે આવેલું છે. પાટણ જિલ્લામાં આવેલું છે. પંપા સરોવર જે કર્ણાટક રાજ્યમાં આવેલું છે. પંપા સરોવર. પુષ્કર સરોવર જે રાજસ્થાનમાં આવેલું છે. બ્રહ્મ સરોવર કુરુક્ષેત્ર જે હરિયાણામાં આવેલું છે. નારાયણ સરોવર અને એક કચ્છ જિલ્લામાં આવેલું છે. એટલે આ 5 પવિત્ર સરોવરો જે છે તે તેના નામ આપણા વેદોમાં સ્થિત એ 5 પવિત્ર સરોવરો, એમાંનું એક સરોવર છે કચ્છ જિલ્લાનું નારાયણ સરોવર. એવું કહેવાય છે કે જ્યારે ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો એ વખતે એ મત્સ્ય અવતાર એ આ નારાયણ સરોવરમાં લીધો હતો, મત્સ્ય અવતાર. અને જ્યારે પૃથ્વી ઉપર પાણી ફરી વળ્યા, સમુદ્રમાં પૃથ્વી ડૂબતી હતી, એ વખતે મત્સ્ય અવતાર ધારણ કરીને આ પૃથ્વીને બચાવી હતી. આ ભગવાન વિષ્ણુએ એનો મત્સ્ય અવતાર એ નારાયણ સરોવરને માનવામાં આવે છે. એનું મહાત્મ્ય જે છે એ આ માનવામાં આવે છે. ત્યાર પછી જોઈએ આગળ નારાયણ સરોવર પછી આશાપુરા માતાનો મઠ, ખૂબ જ પ્રસિદ્ધ, સમગ્ર ભારતભરનું પ્રસિદ્ધ મંદિર છે. આશાપુરામાં આશાપુરાનું આ મંદિર જે કચ્છના જે રાજવી કુટુંબ જે છે એ રાજવી કુટુંબના કુળદેવી એ એટલે આશાપુરા, બરાબર છે. એમનું પુરાતન કાળનું મંદિર એ અહીંયા આવેલું છે. અને અહીંથી ગુગળનો જથ્થો એ સારા એવા પ્રમાણમાં ગુગળનો જથ્થો એ મળી આવે છે. મિત્રો આશાપુરા જે છે એનું ખૂબ મહાત્મ્ય છે અને આખા ભારતમાંથી અનેક લોકો આશાપુરા માતાના મઠે એ આવે છે. મિત્રો ત્યાર પછી જોઈએ આગળ નલિયા અબડાસા. ગુજરાતમાં કચ્છના નલિયા ખાતે સૌથી વધારે ઠંડી પડે છે. સૌથી વધારે ઠંડી નોંધાતી હોય તો એ નલિયા ખાતે નોંધાય છે. નલિયા તાલુકામાં આવેલા કચ્છના 5 જૈન તીર્થો પૈકીનું 4 તીર્થો એ નલિયામાં છે, બરાબર છે. એટલે નલિયા પોતે એક જૈન તીર્થ છે, બરાબર. એમાં કચ્છના 5 જૈન તીર્થ કયા? તો જખૌ, સુથરી, કોઠારા, નલિયા અને તેરા. આ 5 જૈન તીર્થો જે છે બધા જ કચ્છમાં આવેલા છે, બરાબર છે. એમાં નલિયા તાલુકામાં કચ્છના 5 તીર્થો પૈકી 4 જે છે નલિયા તાલુકામાં આવેલા છે. આ ધ્યાનમાં રાખવાનું છે. ત્યાર પછી માંડવી. માંડવી જે છે તે રાજવી કુટુંબોનું જગ્યા અને કચ્છનું અગત્યનું શહેર. સુંદર દરિયા કિનારો જે છે એ માંડવીનો દરિયા કિનારો. પ્રવાસન ઉદ્યોગ તરીકે પણ સારું એવું વિકસિત થયેલું છે માંડવી. માંડવી જે છે કંકાવતી નદીના કિનારે આવેલું છે. ખાસ જહાજ ભાગવાનો ઉદ્યોગ જે છે ત્યાં વિકસિત પામેલો છે. એશિયાનું પહેલું વિન્ડ ફાર્મ, એશિયાનું પહેલું વિન્ડ ફાર્મ પવનચક્કી એ અહીંયા છે. માંડવીમાં આવેલું વિજય વિલાસ પેલેસ અને ભદ્રેશ્વરનું મંદિર એ જોવાલાયક છે. લગાન ફિલ્મનું શૂટિંગ એ અહીંયા વિજય વિલાસ પેલેસમાં થયું હતું, બરાબર છે. એટલે વિજય વિલાસ પેલેસ જે છે એ ખૂબ જ પ્રખ્યાત છે. સ્થાપત્ય, ઉત્તમ સ્થાપત્યથી બનેલો આ વિજય વિલાસ પેલેસ એ અહીંયા આવેલું છે. બીજું સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા એ એટલે શ્યામજી કૃષ્ણ વર્મા. મિત્રો ભારતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા માનવામાં આવે છે શ્યામજી કૃષ્ણ વર્માને. શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એમને આઝાદીની ચળવળમાં ખૂબ જ અગત્યનો ફાળો આપ્યો હતો. મોટાભાગે આમની પ્રવૃત્તિઓ જે છે, ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે શ્યામજી કૃષ્ણ વર્માની, એ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ બ્રિટનના લંડનમાં જોવા મળે છે, બરાબર. એટલે શ્યામજી કૃષ્ણ વર્મા જે છે એમને આઝાદીની ચળવળમાં ખૂબ જ મહત્વનો રોલ અદા કર્યો હતો અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ જે છે તે ભારતમાં ચલાવી હતી. હવે ભારતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા એ એટલે શ્યામજી કૃષ્ણ વર્મા છે, બરાબર છે. અને ગુજરાતમાં જો સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા હોય તો એ છે અરવિંદ ઘોષ, બરાબર. આ બંનેમાં એ ફીડ છે. ગુજરાતના અનુસંધાનમાં પૂછાય સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા તો અરવિંદ ઘોષ આવશે અને ભારતમાં સશસ્ત્ર ક્રાંતિના પ્રણેતા તો એ શ્યામજી કૃષ્ણ વર્માનું નામ લેવાતું હોય છે. શ્યામજી કૃષ્ણ વર્માના અસ્થિ જે છે એ બ્રિટનથી ભારત લાવવામાં આવ્યા અને ત્યાં આગળ શ્યામજી કૃષ્ણ વર્મા યુનિવર્સિટીનું પણ નિર્માણ કરવામાં આવેલું છે.
ત્યાર પછી સુથરી, માંડવી તાલુકામાં આવેલું સુથરી કચ્છના જૈન પંચતીર્થો એ આપણે અગાઉ જોયા, એ જૈન પંચતીર્થોમાંનું એક પંચતીર્થ જે છે એ સુથરી છે. બીજું અહીંયા જ્યારે ભારત અને પાકિસ્તાનનું જ્યારે યુદ્ધ થયું એ વખતની બાબત જે છે આ સુથરી મુકામે જોડાયેલી છે. બળવંતરાય મહેતા મુખ્યમંત્રી હતા અને એ સમયે કચ્છ સરહદે પાકિસ્તાન દ્વારા એમનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું અને આ મુખ્યમંત્રી બળવંતરાય મહેતા મુખ્યમંત્રી જે છે એમનું ત્યાં આગળ અવસાન થયું હતું અને એમનું વિમાન તોડી પાડ્યું હતું પાકિસ્તાન દ્વારા. અને સુથરી ખાતે તેમની યાદમાં બનાવવામાં આવેલો બળવંત સાગર ડેમ એ અહીંયા સુથરી મુકામે આવેલો છે. મિત્રો આ બીજા નંબરના મુખ્યમંત્રી હતા બળવંતરાય મહેતા અને ત્યાં આગળ એમનું વિમાન તોડી પાડવામાં આવ્યું હતું. ત્યાર પછી કોટા એટલે કે કોટિયર્કનું સૂર્ય મંદિર જે છે એ અહીંયા આવેલું છે. મિત્રો સૂર્ય મંદિર જે છે એ ભારતમાં ઘણા બધા આવેલા છે. આમ તો સામાન્ય રીતે મોઢેરાનું પણ સૂર્ય મંદિર છે, બરાબર. સૂર્ય મંદિરનું નિર્માણ એ પહેલાના રાજાઓ સૂર્ય ભગવાનની ઉપાસના કરવા માટે એ સૂર્ય મંદિર બંધાવતા હતા. એની રચના એવી હોય છે કે સૂર્યનું પ્રથમ કિરણ એના ગર્ભગૃહમાં પડતું હોય છે, આવી એની રચના હોય છે અને સૂર્યની આરાધના કરવા માટે આ સૂર્ય મંદિરનું નિર્માણ એ કરાવતા હોય છે. અને આ સૂર્ય મંદિર એમાંથી કોટિયર્કનું સૂર્ય મંદિર એ કચ્છમાં આવેલું છે, બરાબર. એટલે કોટાય સૂર્ય મંદિર તરીકે જાણીતું. ત્યાર પછી હાબા ડુંગરનું નામ આવે એટલે કે મેકરણ દાદાની યાદ આવે. મેકરણ દાદા એમના જોડે મોતિયો કૂતરો અને લાલિયો ગધેડો આ બે પ્રાણીઓ હતા. લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો કચ્છના રણમાં એ વખતે કોઈ ટેકનોલોજી વિકસિત થયેલી ન હતી, લાઇટ ન હતી, રસ્તા ન હતા. એ વખતે રણમાં ભૂલા પડેલા લોકોને આ મોતિયો કૂતરો એ શોધવાનું કામ કરતો અને આ લાલિયો ગધેડો જે છે એ ભૂલા પડેલા લોકોને રસ્તો બતાવીને આ મેકરણ દાદા જોડે લાવતો અને મેકરણ દાદા એને યોગ્ય માર્ગ બતાવતા હતા. એટલે કચ્છમાં ભૂલા પડેલા લોકોનો જો આશરો કોઈ હોય તો એ મેકરણ દાદા છે અને આ મેકરણ દાદાની સમાધિ એ હાબા ડુંગરમાં આવેલી છે. એટલે અહીંયા હાબા ડુંગર એ મેકરણ દાદા ની સાથે સંકળાયેલું એક મહત્વનું સ્થળ છે. મેકરણ દાદા, આ લાલિયો ગધેડો અને મોતિયો કૂતરો. ત્યાર પછી રામપરા વેકરા, અહીં સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ પણ આવેલું છે. ગંગાજી અને જમનાજી નામના બે પવિત્ર કુંડ આવેલા છે અને અહીંયા કારતક સુદ પૂનમના રોજ ગંગાજીનો મેળો એ કચ્છના અગત્યના મેળાઓ પૈકીનો એક મેળો એટલે કે ગંગાજીનો મેળો જે અહીંયા રામપરા વેકરા રૂકમાવતી નદીના કિનારે કારતક સુદ પૂનમના દિવસે અહીંયા ગંગાજીનો મેળો ભરાતો હોય છે. ત્યાર પછી મુન્દ્રા જે છે એ હરિયાળો પ્રદેશ છે, દરિયા કિનારો છે. કચ્છનું પેરિસ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. કચ્છનું પેરિસ એટલે મુન્દ્રા. હરિયાળો પ્રદેશ, 12 માસ હરિયાળો રહેતો પ્રદેશ, ઠંડા પવનો વાતો પ્રદેશ. અહીં ખારેકનું પુષ્કળ પ્રમાણમાં ઉત્પાદન થાય છે. મુન્દ્રા જે છે એ ખારેકના ઉત્પાદન તરીકે જાણીતું અગત્યનું શહેર, બરાબર. અહીંયા પ્રશ્નમાં ખાસ જિલ્લો પૂછાય ત્યારે કચ્છ એ આપણને તરત જ ધ્યાનમાં આવે છે, પરંતુ કચ્છનું કયું સ્થળ અથવા કયું શહેર એ ખારેકના ઉત્પાદન માટે જાણીતું છે તો એ વખતે મુન્દ્રા જે છે જવાબમાં આવશે. ધ્યાનમાં રાખજો. સંશોધન કેન્દ્ર, અહીંયા ખારેક સંશોધન કેન્દ્ર પણ વિકસાવવામાં આવ્યું છે. કુદરતી ઉપચાર કેન્દ્ર પણ અહીંયા છે. અદાણી પોર્ટ કંપની મુન્દ્રાનો આધુનિક બંદર તરીકે આપણે અગાઉના વિડીયોમાં જોયું હતું. અદાણી પોર્ટ ટ્રસ્ટ દ્વારા મુન્દ્રા બંદરનો આધુનિક બંદર તરીકે વિકાસ કરવામાં આવેલો છે અને અત્યારે સફરી જહાજોનું અગત્યનું કેન્દ્ર એ અહીંયા બનેલું છે. રસ્તાઓ સાથે પણ સારું એવું એનું કનેક્ટિવિટી જે છે એ જોડવામાં આવેલી છે. એટલે મુન્દ્રા બંદરનો વિકાસ એ અત્યારે હાલ આધુનિક બંદર તરીકે થયેલો છે. ત્યાર પછી જોઈએ મુન્દ્રા પછી ભદ્રેશ્વર તાલુકો. મુન્દ્રા તાલુકાનું જ એક સ્થળ છે ભદ્રેશ્વર. જૈનોનું પવિત્ર તીર્થધામ એ એટલે ભદ્રેશ્વર. જૈન દેરાસરો આવેલા છે અહીંયા. પ્રાચીન નામ છે ભદ્રાવતી. 52 જૈન દેરાસરો એ અહીંયા આવેલા છે. 52 જૈન દેરાસરો. મિત્રો જૈન દેરાસરોનું એક ઘણા બધા જૈન દેરાસરો જે છે એ પાલીતાણામાં આવેલા છે, બરાબર.
863 જેટલા જૈન દેરાસરો એ પાલીતાણામાં આવેલા છે, અને એક જ સ્થળે જો બીજા નંબરનું કોઈ સ્થળ હોય, ઘણા બધા દેરાસરો આવેલા હોય, એટલે કે 52 જૈન દેરાસરો આવેલા હોય, તો એ છે ભદ્રેશ્વર. પાલીતાણા પછીનું બીજા નંબરનું સ્થળ એ એટલે ભદ્રેશ્વર. અહીંયા શેઠ જગડુસાની કથા જે છે એ સંકળાયેલી છે. જગડુસા જે છે એ જ્યારે કચ્છમાં દુષ્કાળ પડ્યો એ વખતે શેઠ જગડુસાએ પોતાના અન્નના ભંડાર એ લોકો સુધી ખુલ્લા મૂક્યા, લોકો માટે ખુલ્લા મૂક્યા, અને શેઠ જગડુસાના દેરા તરીકે આ ઓળખાય છે. એનો જીર્ણોદ્ધાર જે છે શેઠ જગડુસા દ્વારા કરવામાં આવ્યો હતો. એટલા માટે મહાભારતના સમયની પાંડવકુંડ વાવ જે છે અહીંયા આવેલી છે. ચોખંડા મહાદેવમાં રાજા સિદ્ધરાજે કોતરાવેલો એક શિલાલેખ જે છે એ પણ ત્યાં આગળ મળી આવેલો છે. એટલે ઐતિહાસિક સ્થળ, સ્થાપત્યને લગતું, અને જગડુસા જેવા શેઠ સેવાકીય દ્રષ્ટિએ જોવા જઈએ તો ભદ્રેશ્વર મુન્દ્રા તાલુકાનું ખૂબ જ અગત્યનું સ્થળ છે. ત્યાર પછી જોઈએ મિત્રો અંજાર. અંજાર જે છે એ સુડી ચપ્પા ના ઉદ્યોગ, ચાદર, લુંગી માટે જાણીતું સ્થળ છે. જડેશ્વરનું પ્રાચીન શિવાલય એ અહીંયા છે. જેસલ તોરણ, જેસલ તોરણ જે છે અંજાર, અંજારનું નામ લઈએ એટલે જેસલ તોરણની સમાધિ જે છે એ ધ્યાનમાં આવે છે. એટલે એની સમાધિ જે જેસલ તોરણની એ અહીંયા અંજારમાં આવેલી છે. ઔદ્યોગિક શહેર છે કચ્છનું. ધોળાવીરા, સિંધુ સભ્યતામાં કચ્છના અગત્યના સ્થળો એ આપણે જોઈ ચૂક્યા હતા અગાઉના વિડીયોમાં. ધોળાવીરા સાથે કચ્છમાં સિંધુ સભ્યતાના સૌથી વધારે સ્થળો એ કચ્છ જિલ્લામાં મળી આવ્યા છે. એમાંનું ગુજરાતનું સૌથી મોટું સ્થળ હોય પ્રાદેશિક રીતે તો એ છે ધોળાવીરા. ભચાઉ તાલુકામાં હડપ્પા સંસ્કૃતિનું પુરાણું નગર છે, જે કચ્છના મોટા રણમાં આવેલું છે. ખદીરબેટમાં આવેલું છે. ખદીરબેટમાં આવેલું છે. ગુજરાતમાં આવેલ હડપ્પા સ્થળોમાંથી સૌથી મોટું સ્થળ 10 શબ્દોનો શિલાલેખ મળી આવેલો છે. ચિત્રાત્મક લિપિ જે હજી સુધી ઉકેલી શકાઈ નથી. આપણે અગાઉના વિડીયોમાં આમાં ખૂબ જ ડીપમાં અભ્યાસ કર્યો હતો. વરસાદી પાણીના વ્યવસ્થિત મેનેજમેન્ટનો ઉત્તમ નમૂનો એ એટલે ધોળાવીરા છે. આ સિવાય પણ અનેક વસ્તુઓ જે છે ધોળાવીરામાંથી મળી આવેલી છે. એ સિવાય ધોળાવીરા પછી કંથકોટ. કંથકોટ જે છે એ ભચાઉ તાલુકામાં કંથકોટની ટેકરીઓ એ આવેલી છે. ટેકરીઓની ટોચ ઉપર એક કિલ્લો આવેલો છે, અને એ કિલ્લામાં મંદિરોના અવશેષો મળ્યા છે. આપણે અગાઉના વિડીયોમાં જોયું એમ કે ગઝનીના આક્રમણ વખતે ભીમદેવ પ્રથમ એ કંથકોટના ડુંગરમાં છુપાયો હતો. મોહમ્મદ ગઝનીના આક્રમણ વખતે એ ઐતિહાસિક કિલ્લો આ કંથકોટના ડુંગરમાં આવેલો છે. ત્યાર પછી રાપર. રાપર તાલુકામાં આવેલ ચિત્રોડ ખાતે ત્રિકમ સાહેબની સમાધિ, આ ખૂબ જાણીતી અને પરીક્ષામાં પૂછાયેલો અનેક વખતનો પ્રશ્ન. ત્રિકમ સાહેબની સમાધિ, સંત થઈ ગયા ત્રિકમ સાહેબની સમાધિ જે છે એ ક્યાં આવેલી છે? તો એ રાપર તાલુકામાં ચિત્રોડ ખાતે આવેલી છે. ત્યાં રવેચી માતાનો મેળો આ બીજા નંબરનો અગત્યનો મેળો આવ્યો. આગળ આપણે ગંગાજીનો મેળો જોયો. આ બીજા નંબરનો અગત્યનો મેળો રવેચીનો મેળો એ ક્યાં ભરાય છે? તો અહીંયા ભરાય છે. આ મેળો જે છે એ શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમીના દિવસે આ મેળો ભરાય છે. શ્રાવણ વદ આઠમ રવેચીનો મેળો એ રાપરમાં ભરાય છે. ત્રિકમ સાહેબની સમાધિ એ અહીંયા આવેલી છે ચિત્રોડ મુકામે. ત્યાર પછી ગાંધીધામ. પાકિસ્તાનથી આવેલા નિર્વાસિતોને વસાવવા અહીંયા નગર વસાવવામાં આવ્યું હતું. જ્યારે ભારતમાંથી પાકિસ્તાન અને પાકિસ્તાનમાંથી ભારત આવવાનું જ્યારે દેશની આઝાદી વખતે એ ચાલતું હતું, એ વખતે પાકિસ્તાનમાંથી જે નિર્વાસિતો અહીંયા આવ્યા હોય તેને માટે આ નગર વસાવેલું છે. ત્રિજ્યા આકારે ત્યાં આગળ શેરીઓ આવેલી છે, અને બાજુમાં બંદર પણ છે. વીરા. કચ્છમાં આવેલું વીરા જે છે જોગણી દેવીના પ્રાચીન મંદિર તરીકે જાણીતું છે, અને ખાસ અગત્યની વાત એ છે કે શ્રાદ્ધ ક્રિયા માટે આ સ્થળ જે છે જાણીતું છે. શ્રાદ્ધ ક્રિયા માટે ચાંદોદ, સિદ્ધપુર અને વીરા, કચ્છમાં આવેલું વીરા એ શ્રાદ્ધ ક્રિયા અહીંયા થાય છે, એના માટે જાણીતું છે. મિત્રો આ કચ્છના અગત્યના સ્થળો થયા. ત્યાર પછી કચ્છ, એમાં સંગ્રહાલયોમાં કચ્છ મ્યુઝિયમ ભુજમાં આવેલું છે. હમીરસર તળાવની સામે એક મ્યુઝિયમ આવેલું છે, જે ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે.
1878માં આ કચ્છ મ્યુઝિયમનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ કચ્છ મ્યુઝિયમ જે છે એમાં રાજાઓના જે અવશેષો છે, એ વખતની વસ્તુઓ છે, જેટલા રાવ રાજાઓ થઈ ગયા, જાડેજા રાજાઓ થઈ ગયા, આ બધાના અવશેષો એ આ કચ્છ મ્યુઝિયમમાં સચવાયેલા છે. ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું? તો એ કચ્છ મ્યુઝિયમ જે ભુજમાં આવેલું છે. ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ જે છે એ પણ ભુજમાં આવેલું છે. ગ્રામીણ લોકકલા સંગ્રહાલય એ પણ ભુજમાં આવેલું છે. એ વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય જે છે એ પણ ભુજમાં આવેલું છે. મોટાભાગના મ્યુઝિયમ જે છે એ બધા જ ભુજમાં આવેલા છે. સ્મૃતિવન મ્યુઝિયમની વાત કરીએ તો એ પણ મ્યુઝિયમ એ ભુજમાં જ આવેલું છે. બરાબર, એટલે આ મ્યુઝિયમ સંશોધન કેન્દ્રોમાં એક ખારેક સંશોધન કેન્દ્રો આપણે આગળ વાત કરીએ. મુન્દ્રા ખારેક માટેનું અગત્યનું કેન્દ્ર છે મુન્દ્રા, જે ડેટ પામ રિસર્ચ ખારેક સંશોધન કેન્દ્ર. એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન જે ભચાઉમાં આવેલું છે, એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર. આ સંશોધન, બે સંશોધન કેન્દ્રો. એ સિવાય આપણે ઘેટા સંવર્ધન કેન્દ્ર પણ જોયું હતું અગાઉ, અને ઊંટ સંવર્ધન કેન્દ્ર પણ આપણે અગાઉ જોઈ ચૂક્યા છીએ. ત્યાર પછી કચ્છ જિલ્લાની કેટલીક વિશેષતાઓની વાત કરીએ તો કચ્છ જિલ્લો અનેક વિશેષતાઓ ધરાવતો જિલ્લો છે. મિત્રો, કચ્છ જિલ્લો જે છે એ વિસ્તારની દ્રષ્ટિએ કચ્છ જિલ્લો એ ભારતનો સૌથી મોટો જિલ્લો. વિસ્તારની દ્રષ્ટિએ બે રણ આવેલા છે, કચ્છનું મોટું રણ અને કચ્છનું નાનું રણ. એટલા માટે આ જિલ્લાનો વિસ્તાર એ મોટો થાય છે. ભારતનો સૌથી મોટો જિલ્લો એ આ છે. ગુજરાતનો સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો. વસ્તી ગીચતા જે છે એ દર 1000 વસ્તી ગીચતા માપવામાં આવે છે. એ વસ્તી ગીચતા જે છે એમાં સૌથી ઓછી વસ્તી ગીચતા હોય તો એ કચ્છ જિલ્લો ધરાવે છે. વિસ્તાર પણ મોટો છે અને વસ્તી પણ ઓછી છે, વસ્તી ગીચતા પણ ઓછી છે. ભારતનું પશ્ચિમતમ બિંદુ સરક્રીક, આ સરક્રીકની ખાડી જે છે તે કચ્છ જિલ્લામાં આવેલી છે. સરક્રીક જે છે એ સૌથી પશ્ચિમતમ બિંદુ ગણવામાં આવે છે, એટલે કે સૂર્યાસ્ત સૌથી છેલ્લે એ સરક્રીકમાં થાય છે એમ કહી શકાય. બરાબર. ગુજરાતમાં મેંગ્રુવના જંગલો ધરાવતો કચ્છ જિલ્લો. બરાબર, ગુજરાતમાં સૌથી વધારે મેંગ્રુવ ધરાવતો જિલ્લો જે છે એ કચ્છ જિલ્લો છે. ભારતની વાત આવે તો એ પશ્ચિમ બંગાળમાં આવે છે. અહીંયા ગુજરાતની વાત આવે તો એ કચ્છ જિલ્લો સૌથી વધારે મેંગ્રુવ ધરાવતો જિલ્લો, એટલે મેંગ્રુવના જંગલો ધરાવતો જિલ્લો. મેંગ્રુવ એ હલકા પ્રકારના ચેરના વૃક્ષો છે અને એમ કે પોચી જમીનમાં થાય છે. અને વૃક્ષો જે છે ભારતમાં સૌથી વધારે પશ્ચિમ બંગાળમાં આના જંગલો આવેલા છે. એટલે મિત્રો, અહીંયા મેંગ્રુવની વાત આવે એટલે પહેલા નંબરે ગુજરાતનો કચ્છનો જિલ્લો આવશે. વિદ્યાર્થી મિત્રો, આ કચ્છ જિલ્લો જે છે એ આપણે બે ભાગમાં જોયો. પહેલા ભાગમાં આપણે એની ભૌગોલિક બાબતો જોઈ અને બીજા ભાગમાં કચ્છમાં જોવાલાયક સ્થળો એ જોયા. મિત્રો, કચ્છ જિલ્લો એ વૈવિધ્યસભર જિલ્લો છે. પરીક્ષા માટે પણ ખૂબ જ અગત્યનો છે, કેમ કે આંતરરાજ્ય, આંતરરાષ્ટ્રીય અને દરિયાઈ સરહદ પણ ધરાવે છે. આ બધી જ બાબતો આપણે કચ્છ જિલ્લામાં જોઈ. મને વિશ્વાસ છે કે તમને કચ્છ જિલ્લો, એનો કોન્સેપ્ટ, એના મુદ્દાઓ જે છે તે ક્લિયર થયા હશે. વિદ્યાર્થી મિત્રો, ટૂંક સમયમાં જ આપણે કૌટિલ્ય લાઈવના પ્લેટફોર્મ ઉપર બેચ ચલાવવા જઈ રહ્યા છે. એટલે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવા વિડીયો તમને રેગ્યુલરલી મળતા રહે તે માટે આ ચેનલને, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરશો. આપણી વોટ્સઅપ ચેનલ છે એ વોટ્સઅપ ચેનલમાં પણ જોડાઈ જશો, જેથી કરીને આપણે દરેક ભરતીની માહિતી અને અપડેટ મળી શકે. તો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં આપણે એક નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ.